અને એકાદશી ને દિવસે ખાવા દે તો પણ ખાતા નથી, ખાવા તરફ ધ્યાન જાતું નથી. તેથી કેમ ભૂખ નથી લાગતી? અને ઓલી તો 2 કલાકમાં લાગી ગઈ. આની પાછળ હેતુ છે. મન એવું પવિત્ર થઈ ગયું હોય કે એને કોઈ ખાવાનું પણ કહે ને તો પણ ઈચ્છા થાય નહીં. આજે મારે વ્રત છે એટલે તો આપણે કોકને ત્યાં મહેમાન થઈને ગયા હોય ને કટાણે જઈએ ને એ લોકોને રાંધવું ન પડે ને તો આપણે શું કે અથવા એ ખાવા બેઠા હોય, હવે થોડું રાંધેલું હોય ને આપણે જઈએ તો ઘટે. હા, અને આપણને કોઈ એમ કે ને હાલો હાલો જમવા બેસી જાઓ તો કે ના ના મારે આજ તો એક ટાણું છે, એટલે એ આરામથી ખાઈ લે. આપણને બહુ આગ્રહ કરે નહીં અને એને શરમ આવે નહીં. અને એટલે જ ધ્યાન રાખવાનું એકાદશી એ પૂરેપૂરી જાણ્યા પછી કરીએ ને તો આપણા ફળને વધારે મહત્વ મળે. કારણ કે ડાકોર રણછોડરાયના દર્શન કરવા જઈએ અને ભક્ત બોડાણાના તપને જો યાદ ન કરીએ ને તો એ ડાકોરની મૂર્તિને આપણે દર્શન કરવામાં પથરો જ સમજી. પણ દ્વારકા વાળો ઉઠીને અહીંયા ડાકોર ક્યારે આવ્યો હોય કે જેની પાછળ કોઈનું તપ છે? એમ આપણી એકાદશીનું તપ પણ એવું હોવું જોઈએ કે એનું મહત્વ જાણ્યા પછી આપણને એકાદશી રહેવાનું મન થાય. હા, ઘણા ફાયદા ગોતતા હોય તોય નડે, તોય ફાયદો, અને ડાયટિંગ કરતા હોય તોય ફાયદો. હા, હવે ડોક્ટર એમ કે એટલું ઓછું ખાવાનું, આપણે ઓછું ખાઈ. આહાર, વ્યવહાર ને નિંદ્રા આ ત્રણેય વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. રોજ થોડું થોડું વધારે ખાતા જાય ને તો 2 રોટલીમાંથી 10 રોટલી એ પોકી જાય. આહાર ખાતા થઈ જાય. રોજ થોડું થોડું વધારે ખાતા જાય, એકાદો કોળીઓ વધારે ખાઈ, એકાદો કોળીઓ વધારે થાય, પેટ મોટું થાય, બાકી કઈ થાય નહીં. અને ઈચ્છા એ પણ મોટું પેટ કહેવાય. એ માનસિક પેટ છે. બહુ ઈચ્છાઓ વધે ને ત્યારે માનસિક પેટ. આમય પેટ વધે તો કદરૂપા લાગીએ, અને માનસિક પેટ વધે ને તો પણ કદરૂપા લાગીએ. અને વ્યવહાર તો જેટલો લાંબો કરીએ એટલો થાય, નહીતર વ્યવહારમાં બહુ લાંબુ કરાય નહીં. અને નિંદ્રા, ઊંઘ, કોઈ નથી કહેતા જાજુ ઊંઘે તો કુંભકર્ણ છે. આપણે આમે એક રામાયણનું દ્રષ્ટાંત છે, કુંભકર્ણની જેમ ઊંઘે રહે. એટલે નિંદ્રા પણ વધારી વધે ને ઘટાડી ઘટે. જો ગાઢ નિંદ્રામાં માણસ 3.5 કલાક સુઈ જાય ને તો પણ એને 24 કલાકની ઊંઘ પૂરી થઈ જાય. ગાઢ નિંદ્રા. પણ ઓલો જાગતો હોતો હોય ને 12 કલાક હોવા દો ને તો પણ એને ઊંઘ પૂરી થતી નથી. એટલે કીધું છે ગાઢ નિંદ્રામાં એ મહત્વનું. અને એટલે જ કીધું છે કે આહાર, વ્યવહાર અને નિંદ્રા આ ત્રણેય ઉપર જેટલો કાબુ કરીએ ને એટલો ઓછો. આ બુઢાપામાં ત્રણેય ઓછું થઈ જાય. હા, 60 વર્ષ પછી આગળ વધીએ ને તો વ્યવહારમાં આપણે દોડવાની જરૂર નહીં. આ તો છોકરા દોડાવે તો થાય, પણ મારા જવાને તો દોડાવે તો ક્યાંક પડે. એટલે એ હામા વાળો જ કે કઈ નો આવો તો હારું. અને છોકરાઓ ધંધા વાળા હોય તો કેમ કે બાપા જઈ આવો, નહીતર વ્યવહાર પણ ઓછો થઈ જાય બુઢાપામાં. આહાર એટલે ખોરાક પણ ઓછો થઈ જાય. અને નિંદ્રા, હવે એમ તો બુઢાપામાં તો ઊંઘ ઓછી થાય, કોઈ તો હુવે નહીં, બીજાને હુવા દે. હા, છોકરા અને બુઢિયા આ બે એવા જેનું કામ નથી ને વહેલા ઉઠે. હા, મેં તો 5 વાગે ઉઠીને કે મને ચા પાને, હવે તારે ક્યાં પ્લેન હોયું થાય. પણ એને ઊંઘ વહેલી ઉડી જાય, મોડી આવે. આપણે ધ્યાન રાખવાનું કે એમાંથી દરેકે પસાર થવાનું છે. આહાર, વ્યવહાર ને નિંદ્રા. અમુકને પૂરી ન થાય. હા, એવું હોય. અને અમુકને તો આદત હોય ને, ઓલા ઢોરા ચારતા હોય, હા, અને પછી લાકડીને ટેકે ઊંઘ કરી લેતા હોય ને એને દાડે ઊંઘ આવે. પાછું એવું કઈ નથી કે રાતે જ ઊંઘ આવે, એ દાડે ઊંઘી લે.
પાછું ઝબકી જાય ને વળી પાછું આ પડકારો કરીને વળી પાછા હુઈ જાય. એટલે દરેક વસ્તુ આપણને એમનેમ કોઈ ઋષિ મુનિઓએ આપી નથી. શાસ્ત્રે કોઈ વસ્તુ એવી બતાવી નથી. દરેકની અંદર કંઈક ને કંઈક મહત્વ છે અને એટલે જ સનાતન કીધું. સનાતનમાં પહેલો પોઈન્ટ ભગવાને કીધો છે કે આ જૂનું થતું નથી, જૂનું છે નહીં અને નવું લાવ્યો નથી, નૂતન નથી, પુરાતન નથી, સનાતન નૂતન નથી. એટલે તો ભગવાને કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એને કીધું છે ધર્મની અંદર ઘૂસેલો અધર્મ એટલે કચરો, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ધર્મની અંદર અધર્મ જેવું ઘૂસી ગયું છે. અધર્મ ધર્મનું રૂપ લઈ લે. ઘણાને એવું લાગે અધર્મ ધર્મનું રૂપ લઈ લે એટલે શું? આજે ભગવદ્ ગીતા એમ કે છે 3જા અધ્યાયની અંદર ભગવાન એવું કે છે કે તારે જ કર્મ કરવું પડશે, હું કઈ કરવાનો નથી. આજે આપણે એનું ઊંધું કરી નાખ્યું. આપણે માતાને ભગવાનને શું કહી તું કર, હું કઈ કરવાનો નથી. આ ઊંધું થઈ ગયું કે ન થઈ ગયું? તદાત્માનમ સૃજામ્યહમ. ધર્મ સંસ્થાપના થાય એ ધર્મને સાફ કરી અને ફરીને પાછો એ જ ધર્મને હું સ્થાપીશ. ઘણાને એવું લાગે ધર્મમાં અધર્મ કેવી રીતે ઘૂસે? ભાઈ લાંબુ સમય થાય એટલે એવું થાય જ. આપણે કલકત્તાથી ગંગા હાથમાં લો અને ઋષિકેશ થી ગંગા હાથમાં લો, બેમાં ફરક કે નહીં? બેમાં બોટલમાં ભરો તો ઋષિકેશની ગંગા એકદમ નિર્મળ છે અને કલકત્તાની ગંગા મેલી છે. તો ગંગા મેલી છે એવું નથી. એનું કારણ ગંગા પવિત્ર જ છે, શુદ્ધ છે, ચોખ્ખી છે, પણ 2000 કિલોમીટર પાછું જવું પડે. એમાં આપણો ધર્મ શુદ્ધ જ છે, ચોખ્ખો છે, પણ 5000 વર્ષ પહેલા જવું. પણ આપણે એની અંદર આપણો કચરો નાખતા જ ગયા અને ધર્મને મેલો કરી નાખ્યો. એટલે ભગવાન કહે છે મારે યુગે યુગે આવવું પડે છે અને એ જ ધર્મને ચોખ્ખો કરવું અને ફરીને એની સ્થાપના કરવી. જ્યાં સુધી મનુષ્ય ઉભો ન થાય, મનુષ્ય કર્મ ન કરે, ત્યાં સુધી ભગવાન એને મદદ કરતો નથી. અને બીજા નંબરમાં ભગવાન મદદ ક્યારે કરે? બધી બાજુથી આપણા દરવાજા બંધ થઈ જાય, કોઈ ઉભો ન થાય, કઈ છેલ્લે ભગવાન આપે. દ્રૌપદીએ બધાના સામે જોયું હતું કે પ્રભુ કોઈ એવો ન કહી જવો જોઈએ. છેલ્લે ભીષ્મ પિતા સામે જોયું કે મારા ચિરહરણ થાય છે, તો ભીષ્મ પિતા પણ હેઠું ગાલી ગયા. અને ત્યારે એને ભગવાન કૃષ્ણને પડકાર ફેંક્યો હતો કે મારી લાજ રાખો. એ તો હાજર જ હતો, પણ એને કોઈ એવું ન કહી જાય કે કૃષ્ણ બોલાવે હું જરૂર હતી, હું બેઠો હતો ને. એટલે આપણે એમ કહીએ ને કે ભગવાન અત્યાર સુધી કેમ ન આવ્યો? ઘણા દોઢા હોય ને, મને કેવું તો ને હું ન કરી દેત કે તે એને બોલાવ્યો તો તું ક્યાં મરી ગયો હતો? આ પેલું યાદ રાખ. ભગવાન કે છે હું તારી પાસે જ છું, પણ તું પેલા બધાને પરીક્ષા લઈ લે. આ બધામાંથી કોઈ ઉભો ન થાય તો હું તો છું. અને એટલે જ આપણે જયારે મુશ્કેલી આવે કે બીમારી આવે ત્યારે પહેલા ભગવાનને યાદ કરે. અને યાદ કરીએ છીએ તો પાસે જ છે અને ખબર જ છે કે કોઈ એવો નહીં આવે તો હું તો બેઠો જ છું. અને કોઈને કોઈના મગજની અંદર, કોઈના આત્માની અંદર એવું પરિવર્તન લાવે કે છેલ્લી ઘડીએ આપણી પાસે આવીને મદદ તૈયાર થઈ જાય. અને એટલે જ એને કીધું છે કર્યા વિના કશું મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કર્મ કરવાની શક્તિ તારામાં છે, પણ મદદ દેવા માટે હું તૈયાર છું. આ 4 શબ્દ ભગવદ્ ગીતાના યાદ કરી લઈએ ને, આ 4 વાક્ય, તો પણ આપણો આત્મા મજબૂત થઈ જાય ને ભગવાનથી આઘા રહેતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 17મો શ્લોક આપણે જોઈએ નહીં.
આજે પણ 11 વિશે બોલવા જેવો હતો એટલે આજે બોલી. એટલે થોડો સમય લઈ લીધો. મેં હનુમાન ચાલીસા હતી એટલે થોડો દાદાને યાદ કરવા પડે અને એને આપણે સમજવા હાટું તો યાદ કરીએ છીએ. અને એ જ કીધું ના ભાવો વિદ્યતે સતઃ, ના ભાવો વિદ્યતે સતઃ. ગીતાના બીજા અધ્યાયનો 16મો શ્લોક છે. અભાવ વિના કામના પેદા થતી નથી. આપણે ત્યાં પણ હતા ને, અભાવ, મને આ ખૂટે છે તો જ ઈચ્છા થાય ને. હા, આપણને ખૂટે ક્યારે? મારી પાસે નથી ત્યારે ખૂટે. અને ખૂટે ન ભાવો, અભાવ ઉભો થાય એટલે કે મારી પાસે આ નથી. અને ખૂટે ત્યારે ઈચ્છા ઉત્પન્ન થાય. કામના એટલે ઈચ્છા. કામના પેદા એના વિના થતી નથી. એટલા માટે આત્મામાં નિષ્કામતા સ્વતઃ સિદ્ધ છે. આત્માની અંદર નિષ્કામ, મારે કંઈ જ જોઈતું નથી, નિષ્કામતા સ્વતઃ સિદ્ધ છે. એ તો એને કઈ ખૂટતું નથી. ખૂટે કોને? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આને ખૂટે. આ મારી પાસે નથી. અને હકીકતમાં આપણે બીજાની હાથે આપણે હરખામણી કરીએ. ખરેખર છોકરો ભણતો હોય ને તો પણ એવું ન કહેવાય. હા, કે બાજુવાળાના છોકરા કરતા તું નબળો છો, ઢીલો છો. કોઈની હરખામણી કરાય જ નહીં. દરેકને એક હરખું આપ્યું જ નથી. અરે એક હરખો અવાજ નથી દીધો, એક હરખી બુદ્ધિ નથી દીધી, એક હરખા દાંત નથી દીધા, એક હરખી આંખોની કીકી નથી દીધી, એક હરખી આંગળીઓની રેખા નથી દીધી. તો એના જેવો માણસ થઈ શકે ખરો? ના, એની ક્યાં જરૂર છે? ઓની ક્યાં જરૂર છે? જ્યાં કવાડો હાંકવાનો હોય ત્યાં અસ્ત્રો ન હકાય, અને જ્યાં અસ્ત્રો હાંકવાનો હોય ત્યાં કવાડો ન હકાય. દરેકની દરેક જગ્યાએ જરૂર છે. અને આપણે શાક સમારવા તલવાર લઈને બેસીએ, થોડું હાલે? હા, અને લડવા જાય તો ઘરમાંથી ચપ્પુ લઈને જાય, થોડું હાલે? એ બધાની વસ્તુ જુદી છે. એમ માણસની પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જરૂર છે. કોઈની સરખામણી ના કરાય.